સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ડિમોલેશનના નામે કોઈકે વિચિત્ર દેખાડ કરતા ભારે ઓહપોહ મચી ગયો છે। કોઈકે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી તાપી નગર વિભાગ 2 સોસાયટીમાં દરેક ગલીમાંથી 5 ઘર તોડવાની બોગસ નોટિસ કેટલાક ઘરો પર લગાડી દીધી હતી। સમગ્ર મામલો પાલિકા તંત્ર સુધી પહોંચ્યા બાદ મામલાની ગંભીરતાને જોતા પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી। હાલ પોલીસે તીખડકોર સામે ફોજદારી કામગીરી શરૂ કરી છે। સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓ વિકસાવવા અને વિકાસલક્ષી કાર્યો માટે વિવિધ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી કરવામાં આવી છે। જો કે ઉત્તરાયણ વિસ્તારમાં એક સોસાયટીમાં વિચિત્ર કિસ્સો નોંધાયો છે। ઉત્તરાયણમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં કેટલાક ઘરો પર સુરત મહાનગરપાલિકાના નામ સાથેની ડિમોલિશનની બોગસ નોટિસ લગાડી દેવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં ફરતી થયેલી બોગસ નોટિસમાં સોસાયટીમાં રહેતા નાગરિકોને ઉદ્દેશીને લખાયું હતું કે તાપી કિનારે ડિમોલેશન કરવા માટે પાડા અને વોકવે ગાર્ડન પાસ થવાની દિન 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેથી દરેક ગલીમાંથી કુલ 5 ઘર હટાવવામાં આવશે। આ કામમાં સાથ સહકાર આપવા બદલ આભાર। આ મામલે પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ સોસાયટીમાં કેટલા ઘરો મિલકતો પર પાલિકાના નામથી બોગસ નોટિસ લગાડવામાં આવ્યા છે। સમગ્ર મામલો પાલિકા તંત્ર સુધી પહોંચ્યા બાદ મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી। હાલ પોલીસે ટીકણખોર સામે ફોજદારી કામગીરી શરૂ કરી છે। तापी नगर विभाग 2 आ तो हवारे उठ्यो पछी मने खबर पड़ी राते कोक ચોટાડી गयो ई खबर नहीं कि कौन ચોટાડી गयो। કેટલી જગ્યાએ ચોટાડી? 2 जगह, एक आ दुकाने बीजे पहली दुकाने। શું લખવામાં આવ્યું હતું એમાં? एमा એવું લખો હતો કે આ 10 ગલીમાંથી 5 ઘર તૂટવાના છે। અચ્છા, ફરિયાદ કરી છે? ફરિયાદ કરી, હવે પોલીસ ચોકીમાં કાલે ગયા હતા, ફરિયાદ કરી। શું છે પોલીસ વાળા કે હવે અમે બધે તપાસ કરશું। શું માંગ છે તમારી? હવે અમારે કમાંથી આ ખોટા ચોટાડી ગયા છે એની તપાસ કરે, આવું વેબિસમાં ન થવું જોઈએ। તાપીનગર વિભાગ 2 ઉત્તરાયણમાં રહું છું ને રાતના કોઈ મોડેથી નોટિસ મારી ગયું છે ને પછી એ નોટિસની જાણ કરતા ખબર પડી કે આ નોટિસ ફેક છે, બરાબર। આ ખોટો આમ પબ્લિકમાં 2 જણ ઊભો કીધો છે ને આ ગરીબ લોકોને એવી રીતે કે જે બિલ્ડર કોઈ હોય એટલે જાણ કરીને આ લોકો ખાલી કરી ઝૂંપડા બનાવવાના કે બગીચો બનાવવાનો એ નોટિસ મેં લખેલું છે। કયા વિભાગ મોકલી, કોણ જન મોકલી, કઈ તારીખ કોઈ ઉલ્લેખ નથી, મોકલવાનો કોઈ ઉલ્લેખ નથી, કે જન મોકલી છે, બરાબર। મ્યુનિસિપાલિટીમાં માણસ આવી ગયા છે પણ એમને પણ કીધું કે આ અમારી નોટિસ નથી અને મ્યુનિસિપાલિટીમાં રાતના નહીં ચોટાડે, એ ધોળે દિવસે આપે છે। કેટલા વાગે આવેલા હતા? એ કોઈ અંદાજી સાહેબ નથી, એ રાતના મોડેથી ચોટાડી છે। કેટલા દેખાય? સીસીટીવીમાં દેખાય છે? એ સીસીટીવી કોઈ પોલીસ વાળા બીજા જોયું, મેં નથી જોયું। કઈ જગ્યાએ ફરિયાદ કરી છે? ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન કીધી છે, એની ફરિયાદ કોપી લખાઈ ગઈ છે પણ હજી ફરિયાદની કોપી મળી નથી અમને। શું માંગ છે તમારી? અમારી એ માંગ છે કે ખોટો મોલ ઉભો કરી આ જે વસાવત રહે છે એમાં જે વકાલો વેચે છે, કોઈ મ્યુનિસિપાલિટીમાં જે સાફ સફાઈ કર્મચારી છે, કોઈ સંચા ખાતામાં જાય છે, એટલે સબ સામાન્ય એકદમ માણસ છે અહીંયા। હવે આ લોકોને ખોટા હેરાન કરે છે, ખોટો મોલ ઉભો કરે છે।